હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે રાજસ્થાનનું ફેમસ બેસન ગટ્ટાનું શાક બનાવવાના છીએ, એ પણ એકદમ યુનિક રીતે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। બેસન ગટ્ટાનું શાક બનાવવા માટે આપણે 2 થી 3 ગ્લાસ પાણી તપેલીમાં ગરમ થવા મૂકી દઈશું અને હાલ આપણે ગેસનો ફ્લો થોડો ધીમો જ રાખીશું। ગટ્ટા બનાવવા માટે આપણે 2 વાટકી ચણાનો લોટ લઈશું। તો એના માટે તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો અને આ ચણાનો લોટ સહેજ કકરો જ લેવાનો છે। તો આ લોટ માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે અને ઘરની ગંડીમાં પણ દળી શકાય છે। હવે આપણે એમાં નાની 1 વાટકી દહીં, એ જ વાટકીથી 1 વાટકી તેલ, 2 ચમચી અધકચરી વાટેલી વરિયાળી, 1 ચમચી આખા દાણાને આ રીતે અધકચરા વાટીને લઈશું। હવે એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો અને 2 ચમચી કસ્તુરી મેથીને હાથ વડે આ રીતે મસળી અને એડ કરી લઈશું। હવે એમાં 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ તીખું મરચું, અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું અને અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। હવે આપણે જે તપેલીમાં પાણી ગરમ થવા મૂક્યું હતું એમાંથી અડધા કપ જેટલું પાણી લઈશું અને એમાં 2 થી 3 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી લઈશું અને એને પાણીમાં હલાવી લઈશું। હવે આ પાણીનો ઉપયોગ આપણે ગટ્ટાનો લોટ બાંધવા માટે કરવાના છીએ। તો એનો લોટ બાંધવા માટે પાણીને એમાં ઉમેરી લઈશું અને આપણે એકસાથે પાણી નહીં ઉમેરીએ, થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને લોટમાં પહેલાં તો મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। હવે તેમાં ઉપરથી 1 ચમચી તેલ રેડી તેને બરોબર મસળી લઈશું અને તેમાંથી એક નાનો લુઓ લઈ લઈશું। તો આ ડોને આપણે ભાખરીના ડો જેવો જ રાખવાનો છે, એટલે કે રોટલીના ડોથી થોડો કડક રાખીશું। તો બસ આ રીતે એના ગટ્ટા બનાવવા માટે એને થોડું વણી લઈશું પાતળું પાતળું। તો આ રીતે આપણે એને બધા જ વાટાને રેડી કરી લઈશું। હવે આ રીતે કાપી એની નાની સાઈઝ કરી લઈશું। મેં પાણી ગરમ થવા તપેલીમાં મૂકેલું છે, તો આટલી નાની સાઈઝ જ આપણે વાટાની કરી લઈશું। તો આ રીતે વાટા રેડી કર્યા પછી આપણે એને બાફવાના છે। તપેલીમાં પણ પાણી ઉકળવા લાગ્યું છે, તો હવે આ વાટા એક એક કરી એમાં મૂકતા જઈશું। અને હવે એકવાર આપણે એને હલાવી લઈશું, એટલે કે ખુલ્લા ખુલ્લા કરી લઈશું અને એને ઢાંકી 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું। 15 થી 20 મિનિટના સમય દરમિયાન મેં એને 2 વાર ચેક કરી લીધા છે અને હવે વાટા આપણા કમ્પ્લીટલી બફાઈ ગયા છે। તો કઈ રીતે ખબર પડશે? તો વાટાની ઉપર આ રીતના બબલ્સ થઈ ગયા હશે, તો વાટા આપણા એકદમ રેડી છે। તો હવે આપણે એને બહાર કાઢી લઈશું। તો વાટાને કાઢી લીધા પછી એનું જે પાણી બચે છે એ પાણી પણ આપણે ફેંકવાનું નથી। આ પાણીનો આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું, તો હાલ એને સાઈડ પર કરી લઈએ અને વાટાને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું, ત્યાં સુધી એની બીજી તૈયારી કરી લઈએ। તો એક તપેલીમાં 1 વાટકી જેટલું દહીં લઈશું। તો મેં અહીં દહીં ફેટીને લીધું છે। હવે તેમાં 3 ચમચી ધાણાનો પાવડર ઉમેરી લઈશું, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું, અડધી ચમચી લાલ તીખું મરચું ઉમેરીશું। જો તમારે તીખાશ વધુ ઓછી જોતી હોય તો એ પ્રમાણે સેટ કરી શકો છો। અડધી ચમચી હળદર અને 10 નંગ કાજુને મેં આ રીતે વાટી એનો પાવડર કરીને લીધો છે।
તમે કાજુને પલાળી એની પ્યુરી કરીને પણ વાપરી શકો છો. હવે તેમાં અડધી ચમચી સ્વાદ અકોર્ડિંગ મીઠું એડ કરીશું અને જે વાટકીથી આપણે દહીં લીધું છે એ જ વાટકીથી પા વાટકી જેટલું એમાં દૂધ એડ કરી લઈશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો એમાં કોઈ પણ લમ્સ રહે નહીં એ રીતે એને મિક્સ કરવાનું છે. હવે આપણે આને સાઈડ પર કરી લઈશું અને આપણે જે ગટ્ટા તૈયાર કર્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, તો એને કાપી લઈશું. તો બસ આ રીતે આપણે ગટ્ટાની સાઈઝને મીડિયમ સાઈઝમાં કટ કરી લઈશું. તો આ રીતે બધા જ ગટ્ટા કાપી અને એને રેડી કરી લીધા છે મેં. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જે કાપીને ગટ્ટા તૈયાર કરે છે એને એમાં મૂકી દઈશું અને ફૂલ ગેસની આંચ પર જ એને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું. તો બસ આ થોડા ક્રિસ્પી લાગે એટલે આપણે એને નીચે ઉતારી લઈશું. બેસનના ગટ્ટાને આ રીતે સાંતળ્યા પછી એને સ્ટોર કરીને રાખી શકાય છે. અઠવાડિયા 15 દિવસ પછી પણ આપણે આનું શાકમાં ઉપયોગ કરી શકીએ છીએ અને આ એકદમ ક્રિસ્પી કરી લો તો ચા નાસ્તામાં પણ વપરાય છે. તો આ રીતે બેસનના ગટ્ટા આપણે રેડી કરી લીધા છે. ગટ્ટા બનાવતી વખતે જે કડાઈમાં તેલ વાપર્યું હતું આપણે એમાં જ આ ગટ્ટાનું શાક બનાવીશું. વધારાનું તેલ આપણે એમાંથી કાઢી લઈશું અને 1.5-2 ચમચા જેટલું તેલ રહેવા દઈશું. હવે તેલ ગરમ જ છે તો તેમાં અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરી લઈશું. એની સાથે 2 તમાલપત્ર અને 2 લાલ મરચાં પણ ઉમેરી લઈશું અને સહેજ સાંતળ્યા પછી આપણે એમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું. તો ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારવાની છે. હવે ડુંગળીને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું. જુઓ તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો કે આપણે તૈયાર કરેલી ગ્રેવીને ડાયરેક્ટ પણ વઘારી શકો છો. હવે આપણે આમાં 2 થી 3 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને તેને પણ થોડી વાર માટે સાંતળી લઈશું. તો આદુ લસણ મરચાંની પેસ્ટ અને ડુંગળી બધું જ સારી રીતે સતળાઈ ગયું છે. તો હવે એમાં 1 ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું જેનાથી શાકનો કલર સરસ આવશે. હવે આપણે દહીંમાં જે મસાલા કરી રેડી કર્યા છે એને આમાં ઉમેરી લઈશું. એને થોડી વાર માટે આપણે આ રીતે હલાવતા જ રહીશું અને ગટ્ટાને બાફ્યા પછી જે પાણી બચ્યું હતું એ પણ આમાં ઉમેરી લઈશું, જેના લીધે ગ્રેવી પણ ઘટ્ટ થઈ જશે અને પાણીના મસાલા પણ ગ્રેવી સાથે સેટ થઈ જશે. હવે આપણે જે ગટ્ટા બનાવીને રાખ્યા છે એ પણ એમાં તો ગટ્ટા તમારે જે પ્રમાણે ઉમેરવા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો. વધુ ઓછા એ તમારા ટેસ્ટ મુજબ છે. હવે એને હલાવી મિક્સ કરી લઈશું. ગટ્ટાની ગ્રેવી સાથે આપણે ઉકળવા દેવાના છે જેથી કરી આપણા ગટ્ટા એકદમ સોફ્ટ થઈ જાય. શાક ઉકળવા લાગે એટલે એમાં 2 ચમચી કસ્તુરી મેથીને આપણે હાથ વડે મસળી અને ઉમેરી લઈશું. બે થી 3 ચમચી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી લઈશું અને તેને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈએ. હવે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને થોડી વાર માટે ઉકળવા દઈશું. તો મલાઈ એકદમ આપણી મેલ્ટ થઈ ગઈ છે અને ગટ્ટા પણ હવે સારા એવા પ્રમાણમાં સોફ્ટ થઈ ગયા છે. જો પાણી ઓછું લાગતું હોય તો તમે ઉમેરી અને એને થોડીવાર ઉકળવા દઈ શકો છો, પણ શાકની ગ્રેવી આ રીતે થોડી ઘટ્ટ જ રાખીશું. તો હવે એમાં લીલા ધાણા ઉમેરી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈએ. તો એક વખત નજીકથી પણ તમને બતાવી દઉં.
તો બસ બેસન ગટાના શાકમાં ગ્રેવી આપણે આવી જ રાખીશું. તો આ આપણું શાક હવે રેડી થઈ ગયું છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. તો આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને રોટલી, પરોઠા, ભાખરી કે રોટલા કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. હવે એના ઉપર લીલા દાણા ભભરાવી લઈશું. તો ખાવા માટે આ શાક એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.